સમાચાર લગ્ન પ્રસંગમાં જુગાર રમવો વરરાજાને ભારે પડ્યું। સુરતના રાંદેરમાં લગ્ન પ્રસંગમાં રમાતા જુગાર પર પોલીસે દરોડા પાડ્યા અને વરરાજા સહિત 13 લોકોની અટકાયત કરી। લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાએ જેલની હવા ખાવી પડી। લગ્ન પ્રસંગ માટેના ટુંબી હોલમાં રમતા હતા જુગાર। વરરાજા સહિત સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી। વરરાજા નવાઝ શરીફ કાંગડાના લગ્ન હતા, જેના કારણે પોલીસે જામીન આપી દીધા। પોલીસે 76,000 થી વધુની રોકડ સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા તમામ કાપડ વેપારી અને જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા છે। લગ્ન પ્રસંગ માટેના ટુંબી હોલમાં જુગાર રમતા હતા અને ત્યારે જ પોલીસને બાતમી મળતા દરોડો પાડ્યો। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી प्राप्त કરીશું। ધનરાજ, આ તમામ જુગારીઓની સામે શું કાર્યવાહી? जी बिल्कुल, रांदेर पुलिस द्वारा तात्कालिक धोरणे कार्यवाही करवामां आवी छे। महत्वनी वात छे के आवतीकाले वरराजाना लग्न छे अने तेओ जुगार रमता पकड़ाया छे, त्यारे समाजमां अत्यारे हाल तेनी કેટલીક જગ્યાએ ફીરકી ઉડાવવામાં આવી રહી છે। જે પ્રમાણે લગ્ન સમારંભ હતો અને લગ્ન સમારંભની માટે જે વાડી રાખવામાં આવી હતી, વાડીમાં જ કેટલાક જાનૈયાઓ સાથે ખુદ વરરાજા છે એ અત્યારે જુગાર રમતા બેસી ગયા છે અને આ બાબતની બાતમી છે રાંદેર પોલીસને કરવામાં આવી હતી। ત્યારે તાત્કાલિક ધોરણે રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જુગાર રમતા રોકડા રૂપિયા, તેમની પાસે રહેલા મોબાઈલ અને જે વાહનો છે એ જપ્ત કરવામાં આવ્યા હતા। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ખુદ વરરાજા છે આ જુગાર રમતા હતા, ત્યારે આ બાબતને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। હાલ તો વરરાજાને ટેબલ જામીન આપવામાં આવ્યા છે, કારણ કે વરરાજાની પીઠી છે અને પીઠી બાદ લગ્ન પણ છે, એટલે ક્યાંક અંશે એમને રાહત મળી છે। પરંતુ વરરાજાને આ રીતે જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે લગ્નના એક દિવસ પહેલા એમને જેલની હવા ખાવી પડી છે, એ અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે। આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।